તમે જોઈ રહ્યા છો સનસ્ટાર ન્યૂઝ હર હંમેશ સત્યની સાથે નિર્ભય હડીખમ. અરવલ્લી જિલ્લામાં ખાસ કરીને મોડાસા ટાઉનમાં વારંવાર એવી રજૂઆતો મળતી હતી કે ચોરીના મોબાઈલોનું એક નેટવર્ક ચાલી રહ્યું છે અને ઓર્ગેનાઇઝડ વેમાં ગુજરાતમાંથી અન્ય જગ્યાએ ચોરીના મોબાઈલ અહીંયા કલેક્ટ કરવામાં આવે છે, એને મોડિફિકેશન કરવામાં આવે છે અને ત્યાર પછી એને બીજી જગ્યાએ વેચવામાં આવે છે. આ પ્રકારની બાતમીના આધારે એલસીબી અને એસઓજીએ વર્કઆઉટ કરેલું આ આખા કેસમાં અને એમાં એલસીબીને સારી એવી સફળતા ગઈકાલે મળી છે. અમે ટોટલ 4 આરોપીઓ આમાં પકડ્યા છે. અત્યારે મુખ્ય આરોપી જે છે એ અમદાવાદનો છે, તિલ્લી કરીને મોહમ્મદ હુસૈન ઉર્ફે તિલ્લી, કે જે અમદાવાદના અલગ અલગ એરિયામાંથી અલગ અલગ જગ્યાએથી મોબાઈલની ચીલ ઝડપ અથવા ચોરી એ કરી અને અહીંયા જે બીજો આરોપી છે તલહા હનીફભાઈ સિંધવા, એ અને એની સાથે બીજા 3 જણા એમને અહીંયા મોબાઈલ આપતો હતો. અહીંયા આવ્યા પછી મોબાઈલના એક પર્ટિક્યુલર સોફ્ટવેરની મદદથી એને IMEI નંબર ચેન્જ કરવામાં આવતા હતા. IMEI નંબર ચેન્જ કર્યા પછી જે મોબાઈલ જે તે જગ્યાએ જ્યાં ચોરી થઈ છે ત્યાં એનું ક્યારેય ટ્રેસિંગ આઉટ થઈ શકતું નહોતું અને એ ચેન્જ કર્યા પછી એમણે આ જે મોબાઈલ છે અન્ય રાજ્યોમાં ઇવન આઉટ ઓફ ઇન્ડિયા પણ વેચવાના પ્રયત્નો કરેલા છે. એની આગળની તપાસ અમારી ચાલુ છે. અત્યાર સુધીમાં અમે ટોટલ 9 લાખનો મુદ્દામાલ આમાં રિકવર કર્યો છે. 40 જેટલા મોબાઈલ અમને અત્યારે મળ્યા છે આમાં અને આગળની તપાસ જે છે એલસીબી કરી રહી છે. આગળની કાર્યવાહી ચાલુ છે. સર, લક્ષ્મી માર્કેટ એક આવું મોબાઈલ ચોરીના મોબાઈલ વધારે આવતા હોય છે, તો આ જગ્યાએ આ લોકો વેચાણ કરેલું છે એવું કોઈ સામે આવ્યું છે? અમે અત્યારે આખી ટ્રેલ કાઢી રહ્યા છીએ, કેમ કે આની પહેલાં પણ લગભગ 1.5 મહિના પહેલાં અમે 100 મોબાઈલ અલગ અલગ જગ્યાએથી એસઓજી દ્વારા પકડવામાં આવેલા અને આજે પણ અમને 40 મોબાઈલ મળ્યા છે. મોટાભાગના જે મોબાઈલ છે એન્ડ્રોઈડ ફોન છે, પણ અમે આગળની તપાસ એની ટ્રેલ ક્યાં ક્યાં જઈ રહી છે અને આખી ઓર્ગેનાઇઝડ ગેંગ કેવી રીતે કામ કરે છે એની તપાસ વધારે કરશું, પછી જ આપને વધારે વિગત આપી શકીશ. આ મોબાઈલના ઉપયોગથી કોઈ ક્રાઇમ અને અંજામ આપ્યો હોય અથવા તો કોલ સેન્ટરથી લોકોની છેતરપિંડી કરતા એવું કંઈ તપાસમાં? પ્રાથમિક તપાસમાં હજી સુધી એવી વિગતો નથી મળી કે આમણે ડાયરેક્ટ કોઈ આ મોબાઈલનો સીધો પોતાની ઓલા માટે ઉપયોગ કર્યો હોય. એનો મેઇન હેતુ હતો આ મોબાઈલ IMEI નંબર ચેન્જ કરીને વેચી દેવાનો. બની શકે કે આગળ આમાં ક્યાંય આગળ વધારાના પુરાવા મળે કે જેમાં ક્રાઇમમાં મોબાઈલનો ઉપયોગ થયો હોય તો પણ એ તપાસમાં લઈશું.